હું છું સુનિલ હિતેશ, મારી YouTube ચેનલ ઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 માં 10મો પાઠ ખનિજ અને ઉર્જા સંસાધન એનો ભાગ બીજો જોઈશું। જો તમે પહેલો ભાગ જોયો ના હોય તો પહેલો ભાગ જોઈ લેજો, એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે। તો બીજા ભાગમાં આપણે જોઈશું કે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો। તો પહેલા ભાગમાં આપણે પરંપરાગત સ્ત્રોતો જોઈ ગયા હતા। તો એમાં જોઈએ તો ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોની શા માટે જરૂર છે? તો હવે પરંપરાગત જે સ્ત્રોત હતા એ કેવા હતા? અખૂટ, એટલે કે ગમે ત્યારે ભવિષ્યમાં ખૂટી જાય એવા, અને એનાથી પ્રદૂષણ પણ વધારે થતું હતું। તો એના વૈકલ્પિક જે ઓપ્શન હતો આપણો, બરાબર, તો એનો બીજો ઓપ્શન આપણો હતો બિનપરંપરાગત સ્ત્રોતો। તો એમાં કયા કયા સ્ત્રોતો આવી શકે છે? તો એક તો સૌર ઉર્જા, સૌર એટલે સૂર્યથી જે મળતી ઉર્જા હોય એને સૌર ઉર્જા કહેવાય। બીજું પવન ઉર્જા, તો પવન ઉર્જા એટલે કે જે પવન દ્વારા આપણને મળતી હોય એ ઉર્જા। બીજું ભરતીયનો ઓટ, એટલે કે દરિયામાં જે ભરતી અને ઓટ આવે છે એના દ્વારા પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ। અને બીજું ભૂતાપીય ઉર્જા, ભૂ એટલે જમીન, જમીનના નીચે આપણે ખ્યાલ છે કે ખૂબ જ ગરમી રહેલી છે, તો એના દ્વારા પણ આપણે ઉર્જા હાલ પ્રાપ્ત કરી શકીએ છીએ। ઓકે, તો આ આપણે અત્યારે ચાલુ કરીએ। તો આ જે બિનપરંપરાગત સ્ત્રોત છે એનું મુખ્ય કારણ આપણે અત્યારે જોઈએ, એનો ઉપયોગ કરવાનો તો એક જ છે, જે પરંપરાગત સ્ત્રોતો છે એનો ઉપયોગ ઓછો થાય। શા માટે ઓછો થાય? તો એક તો એ પ્રદૂષણ વધારે કરે છે, ઓકે, બીજું કે એને બનતા લાખો વર્ષ થાય છે, અને અત્યારે આપણે એનો ઉપયોગ એટલો બધો કરીએ છીએ તો ભવિષ્યમાં એનો ખૂટવાનો પણ આપણે ડર રહેલો છે। તો એટલા માટે આપણે અત્યારે હાલ બિનપરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ। તો એના માટે આપણે ભારતમાં જોઈએ તો ભારતમાં CASC એટલે કે કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી એ કામ, એટલે કે એ સંસ્થા કામ કરી રહી છે। જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગેડા એટલે કે GEDA, ગેડા એટલે કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી। તો આ એજન્સીનું કાર્ય શું છે? તો બિનપરંપરાગત સ્ત્રોતો જે એક સારી રીતે ચાલે અને લોકોને પ્રોત્સાહન આપવાનું આ લોકોનું કાર્ય છે। તો એમાં આપણે જોઈએ પહેલું બિનપરંપરાગત સ્ત્રોતમાં સૌર ઉર્જા, સૌર એટલે સૂર્ય, ઓકે। તો આપણે અમુક ટાઈમે કોઈના કોલેજોમાં અથવા ઘર ઉપર તમે છત જોઈએ છે, છત ઉપર બ્લુ કલરની પ્લેટ્સો લગાવેલી હશે, અથવા તો જે કોઈ કેનાલ હોય તો કેનાલની બાજુમાં ખાસી બધી મોટી જગ્યા હોય તો સળંગ લાઈન સર સૌર એટલે કે પ્લેટો, સૌર પ્લેટો જે કહેવાય એના, ઓકે, તો એ લગાવવામાં આવેલી છે। તો એ શું કામ કરે છે? તો સૌર કોષથી વીજળી, એટલે કે એની જે સૌર પ્લેટ છે એની અંદર સૌર કોષ રહેલા હોય, અને એ સૌર કોષ જે હોય એ શું કાર્ય કરે છે? તો એમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું કામ કરે છે, એટલે કે સૂર્યની ગરમી શોષે છે અને એમાં વીજળીમાં કન્વર્ટ, એટલે કે ઉર્જામાં કન્વર્ટ કરવાનું એ કામ કરે છે। અને આપણે ખ્યાલ છે કે સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, એટલે કે એ ભવિષ્યમાં ક્યારેય ઉડવાનો નથી, ઓકે। તો સૂર્ય જોઈએ તો આપણે રોજ સવારે આપણને સૂર્ય જોવા મળતો હોય, કદી ક્યારે બન્યું કે સૂર્ય ના ઉગ્યો હોય, ઓકે। તો આપણે કહી શકીએ કે સૂર્ય એ ઉર્જાનો પરંપરાગત નહીં પરંતુ બિનપરંપરાગત સ્ત્રોત છે, જેનાથી પ્રદૂષણ પણ ઓછું થાય છે અને એ કેવો છે? અખૂટ, એટલે કે ખૂટે એવો છે નહીં। તો એ જે સૌર ઉર્જા છે, તો સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તો જે સૌર વોટર હીટર બનાવવા માટે, એટલે કે પાણી હીટર ગરમ કરવું, બરાબર, તો એના માટે। બીજું સોલર કુકર, એટલે કે જે આપણે સૂર્ય કુકર કહીએ છીએ, તો સૂર્ય કુકર દ્વારા પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। બીજું સૌર ડ્રાયર્સ, ઓકે। બીજું રાત્રિમાં આપણે જોઈએ છીએ જે સ્ટ્રીટ લાઇટો હોય છે, તો એનો પણ પ્રકાશ મેળવવા માટે આપણે જે સૌર ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ। તમે જોયું હશે કે રાત્રે જે સ્ટ્રીટ લાઇટો હોય છે બગીચાની ખાસ કરીને, તો એ સ્ટ્રીટ લાઇટોમાં ઉપર સોલર પેનલ લગાવેલી હોય છે, જેનાથી શું કાર્ય થાય છે કે જ્યારે અંધારું થાય છે ત્યારે એ પ્રકાશ આપે છે, અને એ પ્રકાશ કેવો હોય છે? સૂર્યથી મેળવેલો, ઓકે। બીજું જે ટ્રાફિક લાઈન આપણે લાઈટો જોતા હશો ટ્રાફિક સિગ્નલની, તો એ ટ્રાફિક સિગ્નલ માટે પણ આપણે એમાં કન્વર્ટ કરી શકીએ। એના સિવાય આપણે
ઘરમાં પણ આ સોલર પેનલ લગાવી શકીએ છીએ, અથવા તો દુકાનો હોય અથવા તો ઉદ્યોગો હોય તો એમાં પણ આપણે સોલર પેનલ લગાવી શકીએ છીએ, જેનાથી એક જ વાર ખર્ચ થાય છે. એને લગાવ્યા પછી એક જ વાર ખર્ચ થાય અને એમાં પણ આપણે ગુજરાત સરકાર જે છે એ અમુક સહાય આપે છે, તો એટલા માટે આપણને સસ્તી પણ પડે છે. તો એક વાર લગાવ્યા પછી આપણને સૂર્યમાંથી જે કન્વર્ટ કરીને આપણને ઊર્જા મળતી હોય છે, એટલે કે વીજળી પ્રાપ્ત થતી હોય છે. ઓકે, તો એ પ્રદૂષણ રહિત હોય છે. ઓકે વિદ્યાર્થીઓ, તો જોઈએ કે મધ્યપ્રદેશની વાત કરીએ, જે આપણું પડોશી રાજ્ય છે ગુજરાતનું, તો મધ્યપ્રદેશના જે રેવામાં જોઈએ તો એમાં એશિયાની સૌથી મોટી એશિયા ખંડની ઓકે તો એશિયાની સૌથી મોટી સૌર યોજના એટલે કે સૌર ઉર્જા યોજના છે એ આવેલી છે. તો પ્રશ્ન પૂછાય કે સૌર ઉર્જા યોજના જે છે જે એશિયાની સૌથી મોટી કહેવાય છે, ક્યાં આવી છે? તો મધ્યપ્રદેશના રેવામાં. ઓકે, ત્યારબાદ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જે પાટણ જિલ્લો છે, તો પાટણ જિલ્લો આવેલો છે, તો ત્યાં આગળ 590 મેગાવોટ જે ક્ષમતાવાળું હોય છે એ સોલર પાર્ક ત્યાં બનાવવામાં આવ્યું છે. તો એ પાર્કમાંથી આપણને 590 મેગાવોટ વીજળી પ્રાપ્ત થાય છે. એના સિવાય જોઈએ તો વડોદરામાં એટલે કે છાણીની પાસે 10 ટન ઓકે તો 10 ટન ક્ષમતાવાળું આપણે સૌર શીતાગાર સ્થાપાયું છે, જે આપણા માટે સૌથી ગર્વની વાત કહી શકાય. એના સિવાય જોઈએ તો આપણે જે કચ્છમાં માંડવી છે, કચ્છના માંડવીમાં ત્યાં જે દરિયાનું ખારું પાણી છે, તો એ ખારા પાણીને મીઠા પાણીમાં શુદ્ધ કરવા એટલે કે મીઠા પાણીમાં ફેરવવા માટેના પણ સૌર પ્લાન્ટ નાખવામાં આવ્યા છે, જેના કારણે આપણે દરિયાનું જે ખારું પાણી છે જે પીવા લાયક નથી એ પીવા લાયક બનાવી શકાય. ઓકે, બીજા નંબરમાં જોઈએ તો પવન ઉર્જા. તો પવન ઉર્જા એટલે કે પવન દ્વારા મળતી ઉર્જાની વાત છે. તો એ કેવી રીતે મળે? તો તમે પવન ચક્કી જોઈ છે ને મોટી, હા, તો પવન ચક્કીનો ઉપયોગ આપણે પહેલાના જમાનામાં પણ થતો. તો એ પહેલાના જમાનામાં ઉપયોગ શા માટે થતો હતો? તો પાણી કાઢવા માટે. ઓકે, જેમ કે કૂવા હોય, વાવ હોય, તો એમાંથી પાણી કાઢવા માટે ખાસ કરીને કૂવામાંથી ઓકે તો કૂવામાંથી પાણી કાઢવા માટે થતો હતો અને અનાજ દળવાની ઘંટીમાં થતો હતો. પણ અત્યારે હાલ જોઈએ છીએ તો એ પવન ચક્કીને આપણે જનરેટર સાથે જોડી દેવામાં આવે તો એ રીતે એનું વીજળીમાં ઉત્પાદન કરે છે. તો પવન ચક્કી મોટી હોય ઓકે તો પવન ચક્કી જે હોય એના જનરેટર સાથે જોડવામાં આવે અને એ જનરેટર શું કરે છે? તો એના સાથે જેમ પવન ચક્કી ફરે એમ શું થાય? એમ ઊર્જા રૂપાંતર થતી હોય છે. ઓકે, તો આવા જે પવન ચક્કીઓ આવેલી કે એક કરતાં વધારે પવન ચક્કીઓ આવેલી હોય જે પ્રદેશમાં, તો એને આપણે વિન્ડ ફાર્મ કહીએ છીએ. તો વિન્ડ ફાર્મ કોને કહેવાય? તો એક કરતાં વધારે પવન ચક્કીઓ જે પ્રદેશમાં હોય તો એ પ્રદેશને આપણે વિન્ડ ફાર્મ કહી શકીએ છીએ. તો ઘણી બધી આપણને જોવા મળે છે. તો આ વિન્ડ ફાર્મ ક્યાં જોવા મળશે? આ સ્વાભાવિક છે કે જ્યાં આગળ સૌથી વધુ પવન મળતો હોય. તો સૌથી વધુ પવન ક્યાં મળતો હોય? તો ખુલ્લા મેદાનો હોય, પર્વતીય વિસ્તાર હોય અને બીજું દરિયા કિનારાનો જે વિસ્તાર હોય. તો આ જે પ્રદેશો છે ત્યાં આગળ સૌથી વધુ આપણને પવન વાતું હોય છે. તો એટલા માટે આ પ્રદેશોમાં જોઈએ છીએ તો પવન ચક્કીઓ સૌથી વધુ હોય છે કે ત્યાં આગળ વિન્ડ ફાર્મ બનાવવામાં આવતા હોય છે. તો આ પવન દ્વારા પણ આપણે ઊર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ, જે પણ કેવી છે? પ્રદૂષણ રહિત, એટલે કે એનાથી પ્રદૂષણ થતું નથી. અને પવન તો રોજ વાય છે એટલે કેવો છે? એ પણ અખૂટ છે, કદી તૂટવાનો નથી. તો આ પવન ઉર્જાનો ઉપયોગ આપણે જોઈએ વિશ્વમાં તો અમેરિકા, સ્પેન, જર્મની, ડેનમાર્ક અને ભારત જેવા દેશો ખૂબ જ વધારે પડતો કરે છે. ભારતની વાત કરીએ આપણે તો ભારતમાં ખાસ કરીને ગુજરાતની વાત તો ગુજરાતને સૌથી વધુ દરિયા કિનારો મળેલો છે. ઓકે, કેટલો છે ખ્યાલ છે? તો મને કમેન્ટ કરીને જણાવજો કેટલો છે. આપણે ચલાવી દીધું આગળ. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો જે દરિયા કિનારો છે ભારતના કોઈ બી રાજ્ય કરતાં કેવો છે? વધારે. ઓકે, તો
તો એટલા માટે ગુજરાતમાં જોઈએ તો સૌથી વધુ વિન્ડ ફાર્મ જોવા મળતા હોય છે. તો ગુજરાતમાં ક્યાં ક્યાં આગળ જોઈએ તો કચ્છ, તો કચ્છમાં, બીજું દ્વારકા જે દેવભૂમિ દ્વારકા કહીએ છીએ આપણે, કે બીજું પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર. ઓકે, તો આવા જે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આગળ મોટા ભાગે આવા વિન્ડ ફાર્મ જોવા મળે કે પવનચક્કી જોવા મળતી હોય છે. અને આ પવનચક્કી દ્વારા આપણે શું કરીએ છીએ, ઉર્જામાં એનું રૂપાંતર કરીએ છીએ, જેને આપણે પવન ઉર્જા. ત્રીજામાં એટલે કે ત્રીજો ટોપિક જોઈએ ભૂતાપીય ઉર્જા. તો ભૂતાપીય ઉર્જા એટલે શું? તો આપણે ખ્યાલ છે કે ભૂગર્ભમાં પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ગરમી રહેલી છે. તો ભૂગર્ભમાંથી જે ઉત્પન્ન થતી જે વરાળ હોય એ વરાળને આપણે નિયંત્રણમાં લઈને જે ઉર્જા મેળવવામાં આવે છે તેને આપણે ભૂતાપીય ઉર્જા કહીએ છીએ. તો ખ્યાલ છે કે આપણે ભણી ગયા કે પૃથ્વીના પેટાળમાં જેમ જેમ નીચે ઊંડે જઈએ એમ તાપમાનમાં વધારો થતો જાય, એટલે કે ગરમી વધતી જાય. અને ગરમીના કારણે શું થાય છે, વરાળ ઉત્પન્ન થાય છે. અને આ વરાળને આપણે જે મળે છે વરાળ, એ વરાળને આપણે માનવીએ શું કર્યું છે, નિયંત્રણમાં લીધી છે અને એનાથી શું કરી છે, ઉર્જા મેળવી છે. તો એ ઉર્જાને આપણે ભૂતાપીય ઉર્જા કહી શકીએ છીએ. તો આ પણ એક બિન પરંપરાગત સ્ત્રોત આપણે કહી શકાય છે. કેમ? કારણ કે એનાથી પ્રદૂષણ પણ થતું નથી અને પૃથ્વીનો પેટાળ જે છે એ ખૂબ જ ગરમ રહેલો છે. એના ઠંડુ થતાં પણ હજી વર્ષો વીતી જશે તો એ ફૂટવાની સંભાવના નથી. ઓકે, તો આગળ જોઈએ તો ક્યારેક ક્યારેક આ તાપમાન જે હોય એ જમીનની સપાટી ઉપર શું કરે છે, પાણીના ઝરણા સ્વરૂપમાં પણ દેખાય છે. તો ક્યારેક ક્યારેક ગરમી એટલી બધી પૃથ્વીના પેટાળમાંથી વધતી હોય છે તો એ ગરમી આપણને પૃથ્વીના પેટાળમાં જે હોય એ પાણીના ઝરા સ્વરૂપે દેખવા મળે છે. જેમ કે આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં વસુંધરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ જે આવેલા છે તો ત્યાં આગળ ગરમ પાણીના ઝરા આવેલા છે. તો આ જે ગરમ પાણી છે એ ક્યાંથી મળતું હોય છે આપણને, તો નીચે પૃથ્વીના પેટાળમાંથી. બરાબર? તો એ શું થાય છે, એ પૃથ્વીના પેટાળમાંથી જે વરાળ હોય છે એ ખૂબ જ ગરમ હોવાથી શું થાય છે, એ ઉપર તરફ આવે છે જમીન ઉપર. તો એટલા માટે પાણી શું થાય છે, ગરમ થાય છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આપણે એનો ઉપયોગ શું કરી શકીએ? તો આપણે પહેલાના જમાનામાં જોઈએ તો આનો ઉપયોગ જે હતો એ રાંધવામાં, નાહવામાં, ગરમી મેળવવા આ માટે થતો હતો. પરંતુ અત્યારે આપણે એના વીજળી ઉત્પન્ન કરવામાં પણ એટલે કે ભૂતાપીય ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે જોઈએ તો જે આ ભૂતાપીય ઉર્જા છે એ વિશ્વમાં મોટા ભાગના દેશોમાંથી મળી રહે છે. એટલે આપણે જોઈએ તો એમાં જે વિશ્વનો આપણે કહીએ તો સૌથી મોટો જે પ્લાન્ટ આવેલો છે એટલે કે ભૂતાપીય ઉર્જાનો પ્લાન્ટ છે એ વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ક્યાં આવેલો છે, તો અમેરિકામાં, એટલે કે યુએસએ પણ કહી શકો છો. ઓકે, તો અમેરિકામાં આવેલો છે. એના સિવાય આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં પણ ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટો આવેલા છે. તો ક્યાં આવેલા છે, તો હિમાચલ પ્રદેશમાં જોઈએ તો મણિકરણમાં અને લદ્દાખ વિસ્તારમાં પુંગાઘાટી. ઓકે, તો જે પુંગાઘાટી આવેલી છે ત્યાંથી આ એ પ્લાન્ટ આપણે બનાવવામાં આવે છે. કારણ કે ત્યાંથી સૌથી વધુ પ્રમાણમાં ગરમીનું જે વરાળ હોય છે એ ઉત્પન્ન આપણને થતું જોવા મળે છે. તો આ રીતે આપણે ભૂતાપીય જે ઉર્જા છે એનો ઉપયોગ કરીને પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. અને જે પરંપરાગત જે સ્ત્રોતો છે એના ભવિષ્યમાં ખૂટતા અટકાવી શકીએ છીએ અને પર્યાવરણને પણ પ્રદૂષણ થતા બચાવી શકીએ. ચોથા નંબરમાં જોઈએ ભરતી ઉર્જા. તો ભરતી ઉર્જા એટલે શું, તો સમુદ્રમાં આપણે જોઈએ છીએ કે જે ભરતી અને ઓટ આવે છે એટલે પાણીની જે લહેરો આવે છે તો એના દ્વારા જે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે તો એને આપણે ભરતી ઉર્જા કહીએ છીએ. તો હવે આપણે જોઈએ કે સમુદ્રમાં તો ઘણી બધી ભરતી આવતી હોય છે. સમુદ્ર કેવડો મોટો છે તો આમાં કેવી રીતે ઉર્જા મેળવી શકાય? હવે તો જોઈએ કે સમુદ્રનો એક સાંકડો માર્ગ હોય એટલે કે જમીન અને જમીનની બાજુમાં કોઈ સાંકડો માર્ગ હોય. એટલે કે જોઈએ કે માની લો
આ ગુજરાતનો નકશો છે, તેમાં 3 બાજુ જમીન છે અને આ શું છે પાણી. તો એનો મતલબ આ દરિયાનો શું થયો એક સાંકડો માર્ગ. ઓકે, તો આ સાંકડા માર્ગની વાત કરીએ તો આ રીતે સમુદ્રના સાંકડા માર્ગમાં આપણે એક બંધ બાંધીને, બહુ મોટો બંધ બાંધવાની જરૂર નથી પણ સામાન્ય બંધ બાંધીને આપણે આ ઉર્જા એટલે કે ભરતી ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એમાં તમે ચોપડીમાં ચિત્ર પણ આવ્યું છે કે કેવી રીતે બંધ છે, તો જોઈ શકો છો. તો જોઈએ આગળ. તો ઊંચી ભરતી આવે. ઓકે, એટલે કે ઊંચી ભરતી સમયે આપણે જે ભરતીની ઉર્જા હોય, ઓકે, તો ઊંચી ભરતી સમયે ભરતીની જે ઉર્જા હોય એનો ઉપયોગ આપણે બંધમાં ટર્બાઇન મૂકેલું હોય છે. ઓકે, તો આ બંધની અંદર ટર્બાઇન મૂકેલું હોય છે. તો એ બંધની અંદર જે ટર્બાઇન હોય છે એને ફેરવવા માટે કરવામાં આવે છે. એટલે કે જે પાણી આવે છે સમુદ્ર તરફથી સાંકડા માર્ગ તરફ, તો એ બંધની નીચે બંધની અંદર એક ટર્બાઇન મૂકવામાં આવ્યું છે. તો એ શું કરે છે, ટર્બાઇનને ફેરવે છે. એટલે કે જેમ જેમ ટર્બાઇન ફરે છે એમ એમ આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આપણે એટલા માટે કહી શકીએ છીએ કે ભરતી ઉર્જા. ઓકે, તો આ જે ભરતી ઉર્જા છે એ એકદમ પ્રદૂષણ વગરની છે. અને બીજું કે આપણે જોઈએ છીએ કે દુનિયામાં 3 ભાગમાં પાણી રહેલું છે, એટલે કે સમુદ્ર છે અને સમુદ્રમાં તો હંમેશા ભરતી આવતી રહે છે. તો આપણે એનો પણ સમાવેશ ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતમાં કરી શકીએ છીએ. તો વિશ્વમાં જોઈએ તો મોટાભાગના દેશો જેમ કે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન, ભારત, તથા મોટા દેશો પણ આ ઉર્જાનો ઉપયોગ કરે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી મોટો દરિયા કિનારો આવેલો છે. ઓકે, તો સૌથી મોટો દરિયા કિનારો આવેલો છે. તો એટલા માટે આપણને આ જે ભરતી ઉર્જા છે આપણને સહેલાઈથી પણ મળી શકે છે. તો તમે જોવો છો ગુજરાતમાં, એટલે કે ભારતનું કોઈ પણ રાજ્ય લઈ લો, એમાંથી જો સૌથી વધુ દરિયા કિનારો મળ્યો હોય તો ગુજરાતને. તો ગુજરાતમાં પણ કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, તો આ બે અખાતમાં આપણને બંધ બાંધીને આપણે આ ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. ઓકે, આગળ જોઈએ 5મા નંબરે બાયોગેસ. તો બાયોગેસ એટલે કે એક પ્રકારનો આપણે વાયુ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે આપણે જૈવિક કચરો હોય, જૈવિક કચરો એટલે કે પશુઓના મરણ હોય, અવશેષો હોય, એના છાણ હોય, મળમૂત્ર હોય, અથવા તો આપણે જે રાંધેલો એઠવાડ હોય જે કહીએ. ઓકે, તો એ બધો જ શું કરવામાં આવે છે, બાયોગેસ જે પ્લાન્ટ હોય છે તો એ પ્લાન્ટની અંદર નાખવામાં આવે છે અને એના દ્વારા આપણે વાયુયુક્ત બળતણ. ઓકે, તો એમાંથી શું આપણને મળે છે, તો એક વાયુ મળે છે. તો એ કયો વાયુ છૂટો પડે છે એમાંથી, તો મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, તો જે મિથેનની વાત કરીએ તો મિથેન એ કેવો છે, તો દહનશીલ એટલે કે સળગે એવો. તો આપણે મિથેનનો ઉપયોગ આપણે ઉર્જામાં ઉત્પાદન એટલે કે ઉર્જા મેળવવા એનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું કે આ બંને વાયુ છૂટા પડે છે એની સાથે સાથે આપણને ખાતર પણ એટલે કે જૈવિક ખાતર પણ આપણને મળે છે. તો એ જૈવિક ખાતર આપણે જોઈએ તો નિંદણ મુક્ત જૈવિક ખાતર વધુ પ્રમાણમાં મળે છે. જો આપણે ખેતીમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે બાયોગેસ છે એ આપણે ગુજરાતની વાત કરીએ તો ભારતની અંદર ગુજરાતમાં એ બીજા નંબરે છે. તો પહેલા નંબરે જોઈએ તો ઉત્તર પ્રદેશ. તો જો બાયોગેસનો સૌથી વધુ પડતો ઉપયોગ ભારતમાં થતો હોય તો ઉત્તર પ્રદેશમાં અને ત્યારબાદ ગુજરાતમાં. ઓકે વિદ્યાર્થીઓ, તો બીજું કે ગુજરાતની અંદર અમદાવાદની અંદર રુદાતલ સ્થળ છે તો ત્યાં આગળ, અને બનાસકાંઠામાં જ્યાં દાંતીવાડા આવેલું છે તો ત્યાં આગળ બાયોગેસ પ્લાન્ટ આપણને ત્યાં કાર્યરત થયેલો જોવા મળે છે. તો ત્યાં આગળ મોટા પ્રમાણમાં મિથેન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યાં જૈવિક કચરાનો નાશ પણ થાય છે અને જોડે આપણે છાણી એટલે કે જૈવિક ખાતર પણ મળી. નવો ટોપિક જોઈએ ખનિજોની ઉપયોગિતા. તો એમાં પહેલું ખનિજ જોઈએ આપણે તો મેંગેનીઝ. તો મેંગેનીઝ કયા શામાં ઉપયોગી છે, તો રાસાયણિક ઉદ્યોગ હોય, જંતુનાશક દવાઓ બનાવી હોય, કાચ હોય, છાપખાનાનો ઉદ્યોગ હોય, અને ખાસ કરીને જે લોખંડ પોલાદનો ઉદ્યોગ હોય એમાં મેંગેનીઝનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે.
બીજા નંબરે તાંબુ. તો તાંબાનો ઉપયોગ જોઈએ તો વીજળીના તાર બનાવવા માટે, સ્ફોટક પદાર્થો એટલે કે જે બોમ્બ હોય ઓકે એટલે કે જે વિસ્ફોટ થતા હોય એ પદાર્થો બનાવવા, રંગીન કાચ બનાવવા માટે, છાપખાનામાં સિક્કા બનાવવા માટે. ત્યારબાદ જોઈએ ઇલેક્ટ્રોનિક જેમ કે સાધનો હોય જેવા કે રેડિયો, મોબાઈલ, ટીવી ઓકે. ત્યારબાદ જોઈએ તાંબુ અને જે ક્લાઈવ છે. તો તાંબુ અને ક્લાઈવને જો મિક્સ કરવામાં આવે તો કાંસુ બને છે, અને એવી જ રીતે જો તાંબુ અને જસતને મિક્સ કરવામાં આવે તો પિત્તળ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે પિત્તળના અને કાંસાના વાસણો તમે જોયા હશે. ત્યારબાદ છે બોક્સાઇટ. તો બોક્સાઇટ જે એ એલ્યુમિનિયમ મેળવવા માટે, ત્યારબાદ વીજળીના સાધનો બનાવવા માટે, રંગોમાં એટલે કે રંગ ઉદ્યોગમાં, હવાઈ જહાજોના જે બાંધકામ થતા હોય તો એ હવાઈ જહાજના બાંધકામમાં પણ, પછી સિમેન્ટ બનાવવા માટે અને કેરોસીનની શુદ્ધિકરણ માટે બોક્સાઇટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ તો અબરક. તો અબરક જે છે એ વિદ્યુત અવાહક હોવાથી વિદ્યુતના સાધનો બનાવવા માટે એનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે. એના સિવાય જોઈએ તો વિમાન છે, કાર છે, ટેલિફોન હોય, રેડિયો હોય, મોબાઈલ હોય, તો આ બધામાં અબરકનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ ફ્લોરસપાર. તો ફ્લોરસપારનો ઉપયોગ જોઈએ તો ધાતુ ગાળણના ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા માટે અને ચિનાઈ માટીની અમુક જે વસ્તુ હોય છે ઓકે, તો જેમ કે રકાબી હોય, વોશ બેસિંગ હોય, તો આ બધામાં એનો ઉપયોગ થતો હોય છે. ચૂનાનો પથ્થર. તો ચૂનાનો પથ્થરનો ઉપયોગ આપણે જોઈએ તો સિમેન્ટ, લોખંડ પોલાદ ઉદ્યોગમાં, ત્યારબાદ સાબુ બનાવવા, કાગળ બનાવવા, સોડા એશ બનાવવા અને ખાંડના જે શુદ્ધિકરણ હોય છે એ ઉદ્યોગોમાં ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે. સીસું. તો સીસાનો ઉપયોગ જોઈએ તો જે સ્ટોરેજ બેટરી હોય તો એમાં અને ઝિંક ઓક્સાઇડ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. જસતનું જોઈએ તો જસતમાં ગેલ્વેનાઇઝના જે પતરા હોય એના ઉપર જે ઢોળ ચડાવવામાં આવતો હોય એના માટે એનો ઉપયોગ થતો હોય, જેથી આપણે ચમકીલા અમુક પતરા હોય છે ને તો એના લીધે ચમકીલા દેખાય છે. અને ત્યારબાદ વાસણ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. લોખંડ. તો લોખંડ એ સૌથી મહત્ત્વનું છે. જેમ કે ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો હોય, જહાજો હોય, પુલ હોય, રેલવે હોય, મકાનો હોય અને શસ્ત્રો, તો આ બધામાં જ લોખંડનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. તો એમ કહી શકાય કે લોખંડ એ આપણા સૌથી વધુ મહત્ત્વનું ખનિજ અત્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ત્યારબાદ કોલસો. તો કોલસો એ તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે એનો સૌથી વધુ ઉપયોગ થતો જોવા મળે છે. તો આ હતા આપણા ખનિજો અને તેના ખનિજોના ઉપયોગો. નવો ટોપિક જોઈએ ખનિજોનું સંરક્ષણ એટલે કે એનું રક્ષણ કેવી રીતના કરવું. તો કોલસો અને પેટ્રોલિયમ એ બિન નવીનીકરણ સંસાધન છે, એટલે કે તેને બનતા હજારો વર્ષ લાગે છે ઓકે. તો એનો આપણે જે વધુ પડતો ઉપયોગ કર્યો છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, એટલે કે જે ખોદકામની પ્રક્રિયા છે એ આપણે આવશ્યક ઘટાડવી જોઈએ. બીજું કે જે ધાતુઓ છે એ ધાતુઓનું રિસાયકલિંગ કરવું જોઈએ, જેમ કે લોખંડ હોય, તાંબુ હોય, એલ્યુમિનિયમ, તો એના ભંગાર તરીકે ફરીથી ઉપયોગમાં લેવું જોઈએ, એટલે કે એનું પુનઃનિર્માણ કરવું જોઈએ. ત્યારબાદ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજો જેમ કે પેટ્રોલ, ડીઝલ, તો એના વિકલ્પો શોધવા જોઈએ, એટલે કે સૌર ઉર્જા એનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો સીએનજીથી વપરાશ એનો કરવો જોઈએ, જેથી એનો ઉપયોગ ઓછો થાય અને ભવિષ્યમાં પણ એ ખૂટે નહીં. ત્યારબાદ જોઈએ જળ, સૌર, પવન અને બાયોગેસ જેવા બિનપરંપરાગત જે સાધનો છે એનો ઉપયોગ આપણે વધારવો જોઈએ. ત્યારબાદ પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી આપણે ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપીએ, એટલા માટે કે પર્યાવરણને આપણે પ્રદૂષણ મુક્ત કરવાના પણ પ્રયત્નો કરવા જોઈએ. તો આ રીતે આપણે પરંપરાગત જે સ્ત્રોતો છે એનો ઉપયોગ ઓછો કરીને બિનપરંપરાગત જે સ્ત્રોતો છે એનો ઉપયોગ ધીમે ધીમે વધારવો જોઈએ, જેનાથી પર્યાવરણનું પ્રદૂષણ પણ અટકે અને ખનિજોનું સંરક્ષણ પણ થઈ શકે. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે.